હવે જોઈએ અગત્યના સમાચાર। અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધના પોસ્ટરો લાગ્યા। ભાજપ કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં। કરજા શક્તિ કેન્દ્રના પ્રમુખ અને તાલુકા કારોબારી સભ્ય રાજીનામું આપ્યું। બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં હાલ ક્ષત્રિયો દરબાર રાજપૂત સમાજના ગામોમાં સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ભાજપના કોઈ પણ નેતાઓને ગામમાં આવવું નહીં। જેમાં આજે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે ગામના લોકો એકત્ર થઈ પરસોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનને લઈ વિરોધ નોંધાવ્યો છે અને ગામમાં બેનરો માર્યા છે કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં। જેવા બેનરો ગામમાં લગાવી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગામના લોકોએ જણાવ્યા મુજબ અમારે ભાજપ પક્ષથી કોઈ નારાજગી નથી, પરંતુ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે સખત વિરોધ કરીએ છીએ। રિપોર્ટર નૈના પરમાર, NN ન્યૂઝ, પાલનપુર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। બોલો બાપુ। જય માતાજી। નવીન મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે, માતાઓ વિશે, તો આપણે આનો વિરોધ કરીએ છીએ। તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાએ તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ। એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। બોલો। હા, જય માતાજી। જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે, એના વિરોધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ। જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। રાજીનામું આપવાની બાબતે સવિને જણાવવાનું કે હું વનરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, મોટા કરજા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા, ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી કરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે। તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ છે, નિવેદન આપવામાં આવ્યું, તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું। જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે। પહેલાં મારો સમાજ અને પાર્ટી પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ। સમસ્ત મોટા કરજા દરબાર સમાજ ગ્રામજનો।